પાલક જોઈએ એટલે પાલક પનીરના ઢોસા ખાવાનું મન થયું. મને પાલક પનીર બહુ ભાવે. પાલક પનીર બનાવી નાખી, પનીર નાખી દીધું, મસાલો ઘરે બનાવ્યો છે જો. હેલો મિત્રો, કેમ છો? સીતારામ, જય શ્રી કૃષ્ણ. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એ પ્રાર્થના છે આપણી. તો સ્વાગત છે ફરીથી તમારું એક નવા વ્લોગમાં. તો અત્યારે આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા છે અને ફ્રેશ પણ થઈ ગયા છે. અને અમારા ધાર્મિક ભાઈ પણ આવી ગયા છે જો, સ્કૂલેથી આવીને બેસી ગયા છે અને હાથ ધોવા ગયા. જાય હાથ ધોઈ લે ભાઈ, જા બધા હાથને એવું ધોઈને જાત પગ. તો ધાર્મિક ભાઈ આવી ગયા છે ને તો રસોઈ પણ થઈ ગઈ. તો ચાલો આપણે જમી લઈએ અને ધાર્મિક ભાઈ હાથ પગ ધોવે ત્યાં આપણે જમવાનું કાઢીએ. કેમ ધમુ ભાઈ? તો ચાલો બધા જમવા. આજ મેં આટલું જમવાનું જ બનાવ્યું તો બેવ જમવા આવ્યા. રોજે આટલું જમવાનું બનાવું તો જમવા ન આવે. કેટલા ફોન કરું કે જમવા આવો તો હમણાં આવો હમણાં કરીને પછી જમવા જ ન આવે ને કે અમારે કામ આવી ગયો એટલે જમવાનો ટાઈમ રહ્યો. આજ મેં જમવાનો એક જ વાર ફોન કર્યો ને મેં કીધું જમવાનું નથી બનાવું, ખાલી ખોટા આવતા નથી ને ખાલી ખોટું બગડે. તો જમવા તો અત્યારે જમવા આવી ગયા અને હવે આપણે મેવું શાક ને રોટલી બે બનાવવું પડે. એમ શાક નથી રાખ્યું, રોટલી નથી રાખી. તો ચાલો આપણે મેવું રોટલી ને શાક બી બનાવી નાખીએ. તો મેવું ફ્રેશ થઈ જાય ત્યાં બની જશે ફટાફટ. અને અહીંયા જો નીચે બધા બેસી ગયા ફૂલના હાર ને એવું બનાવવા. અમુક લોકો સાડી લઈને બેઠા છે અને અડધા ફૂલના હાર બનાવે છે. અને આમ જો વસંતબેન માથું વળે છે. તો ચાલો આપણે મેહુલ માટે રસોઈ બનાવી નાખીએ ફટાફટ. પછી મેહુલ પાછો ફોન આવશે તો પાછા વૈયા જશે તો જમવાનું બનાવેલું પડ્યું રહે. ક્યારેક તો જમવા આવ્યા હોય ને તો આપણે બનાવ્યું હોય ને થાળી તૈયાર કરી નાખી હોય ને ફોન આવે ને તો પછી 1 મિનિટ ન ઊભા રહે અને ફટાફટ વૈયા જાય. એટલે મેહુલ માટે ફટાફટ બધું બનાવવું પડે. તો ચાલો ફટાફટ આપણે શાકને રોટલી બનાવી નાખીએ. મેહુલને ફ્રેશ થઈ જાય ને ત્યાં આપણે બની જશે. એક દી હવારે બનાવીને મોકલી દીધું. એક દી કઈ ખબર બનાવીને નહોતું મોકલી દીધું. એક દી હવાર બનાવીને નહોતું મોકલી દીધું. ગરમ જ બનાવ્યું હતું. હવારે બનાવીને મોકલી દીધું. ચલો તો નમક નાખવું પડે એમ છે ચેક કરી. તમારે જમવાનું બનાવીને તો તમને આવડે. રોજ બનાવું ન આવે. એટલે ઘર સિસ્ટમ કરવાની આવું તો બનાવવાનું કરે ખોટું બગાડે. શાક એક તાત્કાલિક ન બને ને. ગરમ ગરમ જમતા કેવી મજા આવે ને. ઠરી જાય ગયો ફેર પડે ગરમ માં ઠરેલમાં. શાક લો ને. યા આ લે લેતા મને કે રોલ કરી મત પડે બે કોઈ કુકી આનો મલે આ કામ ફટાફટ મને લલ્લુ બનાવો. મેં કુકીનું અંદર હારું બને. અંદર હારું ઈ બને ટેસ્ટમાં. આગળ લાગે પેલું પાલક પડી હતી તો ઢોસા ખાવાનું મન થઈ ગયું તો મેં કીધું ઢોસા બનાવી નાખી. ચીઝ એ પડ્યું હતું, બટર ને બધું પડ્યું હતું. ચીઝ એક નહોતું, પનીર ને બધું હતું. મેં કીધું બનાવી નાખીએ. તમારું હોમમાં ધાર્મિક ભાઈ જમવા બેસી ગયા છે અને આજે મોડું થઈ ગયું છે પ્લાન કરવાનું. હવે જો મસ્ત પાલક પનીર બની ગયો છે. મસાલો એકદમ સરસ થઈ છે. કેટલું થઈ ગયું? હા રહ્યો ભાઈ બીજું. આપણે મસ્ત મજાનો પાલક પનીર બનીને તૈયાર થઈ ગયો છે. હોટલમાં બને એવો કડક કડક મસ્ત પાલક પનીર બની ગયું. જો મસ્ત મજાના પાલક પનીર આપણા બનીને તૈયાર થઈ ગયા છે. પીસે પડી તો ચાલો આપણે ઓમભાઈ ધાર્મિક ભાઈ હાલ તો લઈ જા. હા કેતો ના ઢોલા થાળી લેતા દીધો. આપણે આવી રીતે ઢોસા બનાવીએ છીએ. બટર લગાવી દીધું. નાખશું એવું લઈ લાવી. હવે બટર લગાવી દઈશું. પેલા બટર લગાવી દઈશું આમાં.
રાજુ પાલક જોઈએ એટલે પાલક પનીરના ઢોસા ખાવાનું મન થયું. મને પાલક પનીર બહુ ભાવે. પાલક પનીર બનાવી નાખી, પનીર નાખી દીધું. મસાલો ઘરે બનાવ્યો છે જો, ઘરે બનાવેલો મસાલો નાખશું. હવે રાખી દઈશું પનીર. એટલે બની ગયા પાલક પનીર. આવી રીતે બનાવવાના આપણા પાલક પનીર. પનીર થોડું જાજુ નાખી મજા આવે. પાલક ને પનીર બે થોડું બધા નાખી દે મજા આવે. અને પછી ઉપરથી ચીઝ નાખી દેવાનું. ચીઝ આ ઉપરથી નાખવાનું એટલે પછી પાલક પનીર છે ને આવી રીતે આમ મિક્સ કરી દેવાનું. પાલક અને પનીરનું બી એટલે ફટાફટ ચડી જાય અને સરસ રીતે પનીરની હારે મિક્સ પણ થઈ જાય. પછી થોડુંક નાખી દેવાનું બટર. ઓલા લોકો બહુ બટર નાખે ને તો મજા ન આવે ખાવાની. આપણે થોડા થોડા બને ને તો ખાવાની મજા આવે. કાલ તો મસ્ત મજાની તાજી પાલક લઈ આવી હતી તો પાલક પનીરના ઢોસા ખાવાની મજા આવી ગઈ. તો હમણાં પાલક પનીર બનીને તૈયાર થઈ ગયું. આવી રીતે બધાને ફેલાઈ દેવાનું છે. આવી રીતે પનીર વધારે નાખ્યું છે, પાલક ઓછી નાખી છે. હવે ઉપર નાખી દઈશું ચીઝ. ખાવાની મજા જ આવે. ચીઝ નાખી દેવાનું. હવે એને ચીઝ નાખી તરત જ આપણે રીતે કરી દેવાનું. પણ બને છે એકદમ ક્રિસ્પી હો. જો આમ જોવું એટલે પડી જાય. મસ્ત ક્રિસ્પી બને છે. વાળી દેવાનું. ના કટિંગ કરી લઈશું પાછું. મસ્ત એકદમ બનાવો. તમારે પણ બનાવો મને કહેજો, રેસીપી શીખવાડી. આજ તો પેપર બરોબર નથી થતા થોડા ત્રણ ભાગા થાય છે ઉતાવળમાં ઉતાવળમાં. નક્કી કર્યું 8:30 બનાવવાનું ચાલુ કર્યું. 8 વાગી ગયા. ઓમ ધાર્મિક એને પપ્પાએ તળે જમી લીધું ને હવે આપણો વારો આવી ગયો છે. એમ જો કે હું તો બનાવતી ખાતી ગઈ. તો એવો છેલ્લે આપણે ચીઝનો ઢોસો બનાવ્યો છે. તો જો સરસ મજાના આપણે ઢોસા બનાવ્યા છે અને ક્રિસ્પી પણ બન્યા છે. જુઓ તો અત્યારે આપણે જમવા બેસી. તો ચાલો બધા જમવા આપણે પણ જમી લઈએ. અત્યારે આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા ને ઢોસાને એવું બધું બનાવીને કંઈક નવીન આઈટમ બનાવે એટલે બહુ કામ કરવામાં વાર લાગે. કેમ કે વાસણ એટલા થાય અને બધું ચીકણું ને એવું બધું બટરવાળું બધું બગડે એટલે કામ કરતાં થોડીક વાર લાગે. એટલે મોડે નવરા થઈ. તો બસ આજનો દિવસ આવો રહ્યો. અને ધાર્મિક ભાઈ બી ગયા સ્વાધ્યાયમાં અને અમારો ઓમભાઈ હજી વાંચે છે. તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.